બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના દુદાસણ ગામ લોકો દ્વારા ઉજાણી પરંપરા મુજબ આ વર્ષે નીકળવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે સ્થાપના દિવસ નિમિત્તે યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો। વાત કરવામાં આવે તો સમસ્ત દુદાસણ ગામ લોકો દ્વારા શાસ્ત્રી પરેશભાઈ જોશી ચાણસ્મા વાળા દ્વારા આચાર્ય પદે મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો અને દુદાસણ ગામના ધર્મપ્રેમી જનતાએ માતાજીના તેમજ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વર્ષોથી આ ઉજાણીની પરંપરા ચાલી આવે છે અને ભાદરવા સુદ આઠમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજાણી ઉજવવામાં આવી હતી અને બહાર રહેતા લોકો પણ આ ઉજાણીમાં ભાગ લે છે અને દરેક ગામના લોકો બારે આવી અને જમવાનું બનાવી અને દરેક કોમના માણસો ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું। મહાકાળી માતાજીના ભુવાજી ચૌધરી નાગજીભાઈ પણ માતાજીના મંદિરે હાજર રહી સેવા પૂજા કરી તેમજ આ પ્રસંગે આવનાર ભક્તોએ સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અહેવાલ રામજીભાઈ રાયકોર, કાંકરેજ, બનાસકાંઠા।